હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમ જે અને સ્વાગત છે તમારું મારા આ નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું દોસ્તો ફિલ્મ પ્રતિકાર મમતા સોનીનું જે આવી રહ્યું છે, જેની રિલીઝ ડેટ હજુ સુધી આપણી સમક્ષ આવી નથી, પણ તેનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે। અને બીજું ફિલ્મ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ભાઈની બહેની લાડકી, જેની રિલીઝ ડેટ એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, જેનું ટ્રેલર પણ યુટ્યુબ ઉપર લોન્ચ થઈ ચૂક્યું છે અને પ્રતિસાદ સારો મળી રહ્યો છે। આ ફિલ્મની સ્ટોરી અને પ્રતિકારની સ્ટોરી વિશે આપણે થોડીક વાત કરીશું। રતનપુર ગામની સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે। ફિલ્મ પ્રતિકારમાં રતનપુર ગામની બહેનો ઉપર થતા અત્યાચારો સામે લડત લડતા મમતા સોનીને બતાવવામાં આવી રહ્યા છે। ફિલ્મની સ્ટોરી કંઈક એવું જ કહેવા માંગે છે। ટ્રેલર ઉપરથી હજુ કોઈ સોંગ આપણને બતાવવામાં નથી આવ્યા। સોંગ આ ફિલ્મમાં હશે કે નહીં તેની આપણને ખબર નથી, પણ જે પ્રમાણે ટ્રેલર બતાવવામાં આવ્યા છે, બહેનો ઉપર થતા અત્યાચાર માટે બનાવેલી આ મૂવી હોય તેવું લાગે છે। આ ફિલ્મમાં તમને પહેલા જે મમતા સોની ચુલબુલી અને કોમેડી અને લવ સોંગ ગાતી કદાચ આ ફિલ્મમાં તેમના માનીતા દર્શકોને કદાચ જોવા ના પણ મળે, પણ ફિલ્મમાં મમતા સોનીનો આ વખતે એક અલગ જ અંદાજમાં એક અલગ જ રોલ આ મૂવીમાં તેમને જોવા મળી જશે। જે બહેનોના અત્યાચાર ઉપર આવાજ ઉઠાવનારી એક મમતા સોની આ ફિલ્મમાં બતાવવામાં આવશે। ફિલ્મ પ્રતિકાર જેના ડિરેક્ટર વિપુલ જાંબુજા અને ધર્મિન પટેલ છે। ફિલ્મની સ્ટોરી વુમન ઉપર બતાવવામાં આવેલી છે, જે રતનપુરના વિકાસ માટે લડત લડતી અને બહેનો માટે અવાજ ઉઠાવતી આ ફિલ્મ બનાવવામાં આવી છે। અને આ ફિલ્મ ટ્રેલર ઉપરથી આપણને એ જ બતાવવામાં આવે છે કે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવામાં મમતા સોનીનો મહત્વનો આ ફિલ્મમાં રોલ છે। ફિલ્મની રિલીઝ તારીખ હજુ સુધી નક્કી નથી થઈ, એટલે કદાચ દિવાળી ઉપર કે દિવાળી પહેલાં રિલીઝ થઈ જશે। ફિલ્મના કલાકારોમાં જોવા જઈએ તો મહત્વનો રોલ મમતા સોની અને એડી ઈરાની, જે આ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે, સાથે પ્રકાશ મંડોરા, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ જેવા આ ફિલ્મમાં તમને નામાંકિત કલાકારો જોવા મળશે। બીજી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનું નામ છે ભાઈની બહેની લાડકી। ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાત। એક બહેન કે જેનું અંતર્મન હંમેશા ભાઈની સુરક્ષાની પ્રાર્થના કરતું હોય, અને ભાઈ કે જેનો જન્મારો બહેનની રક્ષા માટે અર્પણ। રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં આપના નજીકના સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે લોકલાડીલા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ એટલે કે ભાઈની બહેની લાડકી। ફિલ્મનું ટાઇટલ સોંગ અને ટ્રેલર યુટ્યુબ ઉપર અને વિક્રમ ઠાકોરના ઓફિશિયલ પેજ ઉપર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જ્યાં તેમને ખૂબ જ સારો દર્શકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। જો તમે આ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી નથી જોયું તો યુટ્યુબ ઉપર જોજો યુટ્યુબ ચેનલ ઉપર તમને આ ફિલ્મનું ટ્રેલર જોવા મળશે। અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં તમારા નજીકના સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહી છે ભાઈની બહેની લાડકી। ફિલ્મના ટ્રેલર વિશે વાત કરીએ તો ખૂબ જ સરસ મજાનું આ કેમેરામાં કેદ કરેલું ફિલ્મ છે, એટલે કે હિતેશ બિલ્ડર અને લાલજી બિલ્ડર નામની આ જોડીએ આ ફિલ્મના કેમેરામેન છે, અને તેમનું કે મકવાણા સાહેબ આ ફિલ્મના ડિરેક્ટર છે, જેમણે આ ફિલ્મનું ડાયરેક્શન ખૂબ જ સારી રીતે કર્યું છે। આ ફિલ્મમાં તમને વિક્રમભાઈ ઠાકોર એક અલગ અંદાજમાં જોવા મળવાના છે। તમે જેની રાહ જોઈને બેસી રહ્યા છો તે જ વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મમાં કંઈક નવું બતાવવા જઈ રહ્યા છે। ફિલ્મ કે મકવાણા સાહેબે ડાયરેક્શન ખૂબ જ સારી રીતે આ ફિલ્મમાં કરેલું છે। ફિલ્મ ખરેખર ટ્રેલર ઉપરથી કંઈક ને કંઈક એવી લાગે છે કે આ ફિલ્મમાં ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ બતાવવામાં આવ્યો છે, અને બહેનની રક્ષા માટે ભાઈ ક્યાં સુધી અને કઈ હદ સુધી પહોંચવાના છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે। ટ્રેલર પછી અમને ઘણા પ્રશ્નો આવ્યા હતા કે શું આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર ડબલ રોલમાં છે કે પછી આ ફિલ્મમાં તે શેષનાગનો પણ રોલ નિભાવી રહ્યા છે। અમે દર્શકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશું કે ફિલ્મનું ટ્રેલર ઉપરથી અમે પણ હજુ સુધી કાંઈ નક્કી કરી શક્યા નથી, કારણ કે ફિલ્મ રિલીઝ થાય અને આપણે જોઈએ ત્યારે જ ખબર પડે કે આ ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરનો રોલ કેવો છે। સાથે સાથે વાત કરીએ તો આ ફિલ્મમાં વિલનમાં દેવા ઠાકર
એક જબરજસ્ત વિલનની ભૂમિકામાં નજરે પડે છે આપણને. આ ફિલ્મ આપણે ટ્રેલર જોઈએ છીએ ત્યારે આપણને સાઉથના કોઈ ફિલ્મનું ટ્રેલર જોતા હોય તેવું અહેસાસ કરાવતું હોય છે. આ ફિલ્મ કે મકવાણા સાહેબે ખરેખર એક નવા અંદાજમાં અને નવા ડાયરેક્શનમાં બનાવ્યું હોય તેવું લાગે છે. ફિલ્મ કંઈક નવી જ રીતે આ વખતે દર્શકોને જોવા મળવાનું છે, કારણ કે દરેક ફિલ્મના ટ્રેલર કરતાં આ ફિલ્મનું ટ્રેલર પણ કંઈક અલગ જ જોવા મળે છે. આ ફિલ્મમાં તમને વિક્રમ ઠાકોર અને આરજુ લિંબાચિયાની જોડી જોવા મળશે, જે ફિલ્મમાં લવ સોંગ સારી રીતે દર્શાવવામાં આવી રહ્યું છે. આ જોડી એક હિટ જોડી સાબિત થવા જઈ રહી છે. ફરી એક વખત આરજુ લિંબાચિયા અને વિક્રમ ઠાકોરની જોડી રૂપેરી પડદા ઉપર આપણને ફરી જોવા મળશે. આ સિવાય તમને ફિલ્મમાં જીતુ પંડ્યા હોય એટલે કોમેડી તો હોય જ. જીતુ પંડ્યાની કોમેડી આ ફિલ્મમાં તમને જોવા મળશે. સાથે સાથે ભાઈ બહેનના હેતના સોંગ અને લવ સોંગ અને વિલનગીરીમાં દેવ ઠાકરની વિલનગીરી પણ આ ફિલ્મમાં જોવા મળવાની છે. તો જલ્દી જ આ ફિલ્મ રિલીઝ થાય અને જોશું ત્યારે જ ખબર પડશે કે આ ફિલ્મમાં શું વિક્રમભાઈ ઠાકોર ડબલ રોલ છે કે પછી શેષનાગનો રોલ કરી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ ગુજરાતના દરેક સિનેમાઘરોમાં કદાચ રિલીઝ કરી દેવામાં આવશે. સિંગલ સ્ક્રીન ઉપર આવશે અથવા 3D સ્ક્રીન ઉપર પણ જોવા મળશે. દરેક શહેરોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, તો નજીકના સિનેમાઘરોમાં જજો અને આ ફિલ્મને જોજો. અને ફિલ્મને હાઉસફુલના પાટિયા લાગી તો જવાના જ છે, કારણ કે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ આવે અને હાઉસફુલના પાટિયા ના લાગે તેવું આજ સુધી બન્યું નથી. એટલે જરૂરથી આ ફિલ્મ જોજો. ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.